સેમસંગના ફોનની અંદર એક ફીચર મને ખૂબ જ ગમ્યું, જેમાં તમારે કોઈ ડેટા કે કોઈ ઇન્ટરનેટની જરૂર નથી પડતી અને બેસ્ટ છે. એટલે કે તમે સમજી લો કે કોઈ પણ 5 વ્યક્તિ કે 4 વ્યક્તિ સાથે ફોટો પડાયેલી છે ને એમાંથી એક વ્યક્તિને તમારે રિમૂવ કરવો છે, તો આ ફોનની અંદર મિત્રો સેમસંગમાં એટલી બધી સિસ્ટમ સારી છે કે એની અંદર કોઈ ડેટાની જરૂર નથી, ફ્રીમાં થાય છે. બીજા નંબરમાં કે કોઈ પણ ફોટોનું બેકગ્રાઉન્ડ છે પાછળનું તમારે રિમૂવ કરવું છે તો બીજી રિમૂવ જે એપ આવે છે ને જે વેબસાઇટ છે એની અંદર પણ તમારે જવાની જરૂર નથી. આ ફોનની અંદર બિલકુલ ફ્રીમાં આવે છે. લાઈવ પ્રૂફ સાથે તમને દેખાડવાનું છું, કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. અને મિત્રો તમે સેમસંગ ફોન યુઝ કરો છો તો આજે જ ચેક કરી લેજો કે તમારા ફોનની અંદર આ સિસ્ટમ છે કે નહીં. કોઈ એપ્લિકેશનની જરૂર નથી, તમારા ગેલેરીમાંથી જ આ બધી સિસ્ટમ થાય છે અને ખૂબ જ જરૂરી છે. જે લોકો વિડીયો એડિટિંગ કરતા હોય, વિડીયો શૂટિંગ, ફોટો એડિટિંગ કરતા હોય એમના માટે બેસ્ટ આ સિસ્ટમ સેમસંગમાં આપેલી છે અને આપણને ખૂબ જ ગમી એટલા માટે આપણે આ વિડીયો બનાવી છે. જે લોકો સેમસંગ વાપરે છે કદાચ લગભગ 50% લોકોને ખબર પણ નહીં હોય કે આ સિસ્ટમ આ ફોનની અંદર મતલબ આવી છે. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને વિડીયો તમને ગમે અને આ જે સિસ્ટમ એની અંદર છે તમારા ફોનની અંદર છે કે નહીં, બીજા અન્ય કોઈ પણ ફોનની અંદર નથી આવતી, એ તો પાક્કું છે મિત્રો, સેમસંગની અંદર જ આવે છે. અને એવું પણ નથી કે સેમસંગનો ફોન બહુ મોંઘો હોવો જોઈએ. મિત્રો સેમસંગ ફોનની અંદર ઘણા બધા ફીચર છે ને બેસ્ટ આવે છે મિત્રો. તો આપણે અહીંયા વાત કરીએ તો જો અહીંયા ગેલેરી આપણે ઓપન કરી છે. જો આપણે અહીંયા ગેલેરીમાંથી એક ફોટો લઈ લીધી છે, બરાબર. હવે ગેલેરીમાંથી જોઈ લો, મારી અને સંજયની ફોટો છે દાખલા તરીકે. હવે આમાંથી મારે સંજયને મતલબ રિમૂવ કરવો છે, સંજયની જે ફોટો છે મારે કાઢી દેવી છે. તો તમને અહીંયા એક ઓપ્શન મળે છે, જો આ નીચે ઓપ્શન છે, બરાબર. તો આપણે એના ઉપર ક્લિક કરીએ એટલે તમને અહીંયા 2 ઓપ્શન જોવા મળશે. આ 2 ઓપ્શન છે એમાંથી નીચેવાળું ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી લઈએ દાખલા તરીકે. તો આ ટાઈપનું થોડીક વાર ફીચર આવશે, થોડીક વાર આપણે રાહ જોવાની છે. તો ચલો આપણે થોડીક વાર રાહ જોઈ લીધી છે. હવે અહીંયા તમારે છે ને જે કાઢવાનું છે એવી રીતે તમારે આ રીતે અહીંયા ગમે તે રીતે આ રીતે લીટું કરી દેવાનું છે, બરાબર. જોઈ લો અહીંયા તો મેં આ ટેમ્પરરી લીટું કર્યું છે અને અહીંયા તમને એક ઇટ્સનું ઓપ્શન છે, બરાબર. જુઓ ઇટ્સ ઉપર આપણે ક્લિક કરી દઈએ. મિત્રો વિડીયોમાં ધ્યાન આપજો. જુઓ અહીંયા તો સંજયની ફોટો, આ તો ટેમ્પરરી મેં તમને દેખાડ્યું છે પણ આ તો બાઇક સાથે હતું. પણ કહેવાનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિ હોય આપણી વચ્ચે, 4-5 વ્યક્તિ સાથે ફોટો અથવા 2 વ્યક્તિનો ફોટો જાતે બનાવેલો છે અને એમાંથી આપણે એક વ્યક્તિને રિમૂવ કરવો છે તો અહીંયાથી તમે એને બિંદાસથી કાઢી શકો છો, બરાબર. જોઈએ આ ટાઈપની સિસ્ટમ છે. બીજા નંબરમાં કે આ ફોટોમાં જે બેકગ્રાઉન્ડ છે, આપણે ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું છે દાખલા તરીકે, તો આપણે એ પણ ચેક કરી લઈએ કે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાની કોઈ સિસ્ટમ છે કે નહીં. તો અહીંયા ઘણા બધા ઓપ્શન છે, ખુલી ગયા છે. તો આપણે એમાંથી આના ઉપર ક્લિક કરીએ અને શું ફીચર આવે છે મિત્રો ધ્યાન આપજો ખાસ કરીને. તો આ ટાઈપનું એક ઓપ્શન છે, તો આપણે ચેક કરી લઈએ કે શું ઓપ્શન આગળ આવે છે. તો બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું ઓપ્શન કાંઈ આવે છે કે નહીં એ પણ આપણે ચેક કરી લઈએ. તો જો આ ટાઈપનું ખુલ્યું છે તો આપણે એક વખત એને પણ આ રીતે જોઈ લઈએ. તો અમે અહીંયા લીટી કરવાનું ચાલુ કરી છે અને આ રીતે અહીંયા બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું આપણે કોશિશ કરી લઈએ, બરાબર. તો મેં આ ટાઈપનું ક્લિક કર્યું છે. જોજો મિત્રો વિડીયો બહુ મસ્ત છે. તમારા સેમસંગ ફોનની અંદર આવે છે કે નથી આવતું એ ખાસ તમારે ધ્યાન આપવાની છે. ચેક કરી લઈએ કે શું પ્રોબ્લેમ બતાવે છે એની અંદર. તો જોઈ લો, પહેલી વાત તો આપણે વાત કરી હતી બેકગ્રાઉન્ડ, તો પણ આની અંદરથી આપણે ખુદને રિમૂવ કરવા છે કોઈ ફોટોને તો તમે અહીંયાથી કરી શકો છો. અને હજુ તો બેકગ્રાઉન્ડ મિત્રો આ સિસ્ટમ મને પણ નથી ખબર કે આખા ફોન, કારણ કે મેં તમને અલગ રીતે દેખાડ્યું એ પણ અલગ હતું. પણ આપણે વાત કરીએ કે આપણું પાછળનું બેકગ્રાઉન્ડ આપણે રિમૂવ કરવાનું છે તો આપણે એ પણ ચેક કરી લઈએ કયા કયા ફીચર આવે છે. મિત્રો વિડીયોમાં ખાસ ધ્યાન આપજો. જે ફીચર આની અંદર છે એ હું તમને અહીંયા દેખાડવા માગું છું મિત્રો કે કયા કયા ફીચર અહીંયાથી તમને મળે છે, બરાબર. કારણ કે ખૂબ જ જાણવા જરૂરી છે એટલા માટે. તો આ ટાઈપનું એની ઉપર મેં ક્લિક કર્યું છે, બરાબર. જો અહીંયા હવે જોઈ લઈએ કે શું આગળનું ફીચર આવે છે અને અહીંયા આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈએ તો આપ જોઈ શકો છો પાછળનું બેકગ્રાઉન્ડ નીકળી ગયું છે. તો આ ફીચર મિત્રો આપણને ખૂબ જ ગમ્યું એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે કે સેમસંગ ફોનની અંદર જે ફીચર છે, જો પાછળનું બેકગ્રાઉન્ડ રિમૂવ અહીંયાથી નીકળી ગયું છે અને આ જે બધી સિસ્ટમ છે એ તમારા ગેલેરીમાં જ આવે છે. કોઈ પણ એપ્લિકેશન કે અન્ય કોઈ પણ એપ્લિકેશન કે કાંઈ પણ વેબસાઇટની આપણે જરૂર પડતી છે જ નહીં. બહુ મસ્ત સિસ્ટમ છે મિત્રો. જોઈ લો અહીંયા ફોટો પણ ગેલેરીમાં બેકગ્રાઉન્ડ વગર મતલબ સેવ થઈ ગયો છે. બસ તમે સારી રીતે એની અંદર એડિટિંગ કરો. મેં તો કાંઈ તમને મતલબ સ્પીડમાં બતાડ્યું છે એટલે અમુક જગ્યાએ કોઈ રહી ગયું હોય તો વધારે મતલબ, પણ તમારે શાંતિથી કામ કરો તો બેસ્ટ તરીકે તમારું બેકગ્રાઉન્ડ કાઢી શકો છો. કોઈ 2-3 વ્યક્તિ સાથે છે વિડીયોમાં મતલબ ફોટોની અંદર તો એમાંથી તમારે કોઈ વ્યક્તિને રિમૂવ કરવું છે
તો બિંદાસથી રિમૂવ કરી શકો છો. એ બધી સિસ્ટમ આ સેમસંગની અંદર છે. તો આ વિડીયો આપણે એટલા માટે જ બનાવ્યો હતો કે મિત્રો ખરીદી હંમેશા માટે કરો તો ફોનની અંદર કોઈ પણ સિસ્ટમ સારી આવે એની 100% કરવી મિત્રો. કારણ કે જે વસ્તુ ઇન્ટરનેટ વગર થતી હોય તો એનાથી વધારે આપણે શું જોઈએ. કહેવાનું મતલબ એમ, તમે કોઈ પણ ફોટાનું બેકગ્રાઉન્ડ કાઢવા માટે અથવા કોઈ વ્યક્તિને કાઢવા માટે તમારે ડેટાની અન્ય દરેક ફોનની અંદર તમારે જરૂર પડશે. માત્ર સેમસંગ જ એવો ફોન છે જેની અંદર તમારે કોઈ ડેટાની જરૂર નહીં પડે. આ બેકગ્રાઉન્ડ કાઢવા માટે, કોઈ પણ વ્યક્તિને વચ્ચેથી હટાવવા માટે, આ બધું મતલબ ફ્રીમાં થાય છે. કોઈ મતલબ ડેટાની જરૂર નથી, કોઈ ઇન્ટરનેટની મતલબ જરૂર છે જ નહીં. અને બીજા નંબરમાં એ મિત્રો કે કોઈ એપ્લિકેશન કે વેબસાઇટની પણ જરૂર નથી. બધી સિસ્ટમ ફોનની અંદર જ આવે છે. તો વિડીયો તમને મિત્રો ખાસ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને આપણી આ ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા મિત્રો નવા વિડીયો તમારા માટે લાવતા રહીશું. અને દરેક યુટ્યુબને લગતી માહિતીના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મિત્રો મળ્યા રહે છે. તો બસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કાંઈ પણ મિત્રો તમારે માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો. આપણે એના વિશે વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું મિત્રો.